અંકલેશ્વરના ગટખોલ વિસ્તારમાં આવેલી ભાવના ફાર્મ સોસાયટીના એક મકાનમાં ડ્રગ્સની મિની ફેક્ટરી ચાલી રહી હોવાની માહિતીના આધારે ડીઆરઆઈ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન તપાસ શરૂ કરવામાં આવી છે અને સ્થળ પરથી મહત્વના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે। દરોડા દરમિયાન ડીઆરઆઈની ટીમે 2 બ્રોમો 4 મેથાઇલ પ્રોપ્યોફેનોન નામનું કેમિકલ જપ્ત કર્યું છે। પ્રાથમિક તપાસમાં આ કેમિકલનો ઉપયોગ મેફેડ્રોન નામના નશીલા પદાર્થના ઉત્પાદન માટેના રો મટીરિયલ તરીકે થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મેફેડ્રોનને સામાન્ય ભાષામાં મ્યાઉ મ્યાઉ તરીકે ઓળખવામાં આવે છે। ડીઆરઆઈની ટીમ દ્વારા સમગ્ર મામલે પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જપ્ત કરાયેલા કેમિકલની ફોરેન્સિક તપાસ સહિત અન્ય કાયદેસરની કાર્યવાહી પણ ચાલુ છે। તપાસના આધારે ડ્રગ્સના ઉત્પાદન અને તેના નેટવર્ક અંગે વધુ માહિતી બહાર આવે તેવી શક્યતા છે। હાલ આ સમગ્ર મામલે ડીઆરઆઈ તરફથી કોઈ વિગતવાર સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી। તપાસ પૂર્ણ થયા બાદ જ ડ્રગ્સની મિની ફેક્ટરી કેવી રીતે સંચાલિત થતી હતી, તેમાં કોણ કોણ સંડોવાયેલું હતું અને કેટલા પ્રમાણમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હતી તે અંગેની હકીકતો સ્પષ્ટ થશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।